નમસ્કાર સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જે રીતે 8મા પગાર પંચને લઈ અને ચર્ચાઓ તેજ બની છે। આગામી 12 ફેબ્રુઆરીમાં જે કહી શકાય FNPO એટલે કે ફેડરેશન દ્વારા કર્મચારી સંગઠન દ્વારા જે છે તે એક દિવસના હડતાલનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હવે કર્મચારીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે, કારણ કે પેન્શન સિસ્ટમમાં ફેરફાર પછી હવે કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈ અને ફરી ચર્ચાઓ જગાવી છે। એટલે કે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થાય તેવી ચર્ચાઓ હાલમાં કર્મચારીઓએ જોર પકડ્યું છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે શું છે સરકારની જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની જે કહી શકાય સ્થિતિ, શું છે સરકારનું વલણ અને હાલમાં કર્મચારીઓમાં કેમ જૂની પેન્શન યોજના ફરી ચર્ચામાં આવી છે। તમામ બાબતો પર આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી મિત્રો બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો કર્મચારીઓ માટે મોટી રાહત, પેન્શન સિસ્ટમમાં ફેરફાર, જૂની પેન્શન યોજના ફરી ચર્ચામાં આવી છે। સરકારી કર્મચારીઓ માટે પેન્શન ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારત સરકારના નિર્ણય બાદ જૂની પેન્શન યોજના એટલે કે OPS અંગે ચર્ચાઓ તેજ બની છે। આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 1 એપ્રિલ 2004થી અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા જૂની પેન્શન યોજના જે હતી તે બંધ કરી અને તેના વિકલ્પ સ્વરૂપે નેશનલ પેન્શન સ્કીમ NPS શરૂ કરવામાં આવી હતી। ત્યારબાદ 2 દાયકાઓ સુધી આ NPSને નાબૂદ કરી અને જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈ અને આપ કર્મચારી ગણ દ્વારા જે છે તે લડત લડવામાં આવી હતી અને તેના જીત સ્વરૂપે અને તેના ફળ સ્વરૂપે સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાની માસીની બહેન કહી શકાય તેવી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે એક નિશ્ચિત કહી શકાય પેન્શન જે કહી શકાય વચન આપતી એક યુનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી લાગુ કરી દેવામાં આવી છે। પરંતુ કર્મચારીઓ કોઈ પણ ભોગે જૂની પેન્શન યોજનાને જે છે તે માગી રહ્યા છે, કારણ કે જૂની પેન્શન યોજનાઓમાં સરકાર દ્વારા દર 10 વર્ષે જે છે કે પગાર પંચોમાં રિવિઝન કરી અને પેન્શનમાં વધારો કરવામાં આવતો હોય છે। જ્યારે NPS એ સંપૂર્ણ શેર બજાર આધારિત કહી શકાય પેન્શન સ્કીમ હોવાથી એક પણ રૂપિયાનો તેમાં નિશ્ચિત અને ફિક્સ પેન્શન રકમ મળતી નથી। તદુપરાંત તેમાં પણ કોઈ પણ જાતનો એકવાર પેન્શન બંધાયા પછી વધારો થતો નથી। જ્યારે UPSમાં પણ આપ કર્મચારીઓના છેલ્લા જે નિવૃત્તિના વર્ષના જે છેલ્લા 12 મહિનાના બેઝિક પગારના સરેરાશ પ્લસ જે DA/DR છે તે મળતું રહેશે આપ જીવો ત્યાં સુધી। દર 10 વર્ષે જે રીતે પગાર પંચ આવવાથી UPSમાં કોઈ પણ જાતનો વધારો નહીં થાય। અત્યારે હાલ જૂની પેન્શન સ્કીમમાં કર્મચારીઓને કોઈ પણ જાતનું કોન્ટ્રીબ્યુશન આપવું પડતું નહોતું અને UPS અને NPSમાં કર્મચારીઓએ પોતાના બેઝિકના 10% યોગદાન જે છે તે આ સ્કીમમાં આપવું પડે છે। એટલે કે આ કોન્ટ્રીબ્યુટરી સ્કીમ છે, જ્યારે જૂની પેન્શન યોજના એ સંપૂર્ણ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્કીમ હતી જેમાં કર્મચારીએ એક પણ રૂપિયાનું રોકાણ કરવામાં આવતું ન હતું। તો જૂની પેન્શન યોજના હેઠળ કર્મચારીઓએ નિવૃત્તિ પછીના તેમના છેલ્લા પગારના આધારે પેન્શન મળે છે। કર્મચારીઓના પગારમાંથી કોઈ માસિક કપાત થતી નથી અને મોંઘવારી ભથ્થાની સાથે સમયાંતરે પેન્શનમાં વધારો કરવામાં આવે છે। આ જ કારણ છે કે OPS વધુ સુરક્ષિત અને વિશ્વસનીય માનવામાં આવે છે। OPSની સરખામણીમાં નવી સિસ્ટમ સાથે કેમ કરવામાં આવી રહી છે? તો નવી પેન્શન સિસ્ટમ હેઠળ પેન્શન સંપૂર્ણપણે બજાર આધારિત રોકાણો પર આધારિત છે। નિવૃત્તિ માટે કોઈ નિશ્ચિત રકમ નથી। તેનાથી વિપરીત જૂની પેન્શન યોજના કર્મચારીઓને નિશ્ચિત અને સ્થિર આવકની ખાતરી આપતી હતી, જેના કારણે ઘણા કર્મચારીઓ લાંબા સમયથી OPS પરત લાવવાની માંગ કરી રહ્યા હતા। કયા કર્મચારીઓને લાભ મળી શકે છે? આ નિર્ણયથી એવા કર્મચારીઓને ફાયદો થવાની અપેક્ષા છે જેઓ લાંબા સમયથી સરકારી સેવામાં છે અથવા નિવૃત્તિની નજીક છે। OPS હેઠળ પેન્શન મળવાથી તેમને ભવિષ્યની નાણાકીય અનિશ્ચિતતામાંથી રાહત મળી શકે છે। સરકારનો હેતુ શું છે? સરકારનું કહેવું છે કે પેન્શન સિસ્ટમમાં આ પગલું કર્મચારીઓની સામાજિક અને આર્થિક સુરક્ષાને મજબૂત બનાવવાનો છે, સાથે સાથે પેન્શન સિસ્ટમ પારદર્શક અને સંતુલિત રહે તે સુનિશ્ચિત કરવાનો છે। કર્મચારીઓમાં અપેક્ષાઓ વધી તો OPS અંગેના આ નિર્ણયથી સરકારી કર્મચારીઓમાં ઉત્સાહ ફેલાયો છે। ઘણા કર્મચારી સંગઠનોએ તેને લાંબા સમયથી ચાલતી આવતી માંગણી પૂર્ણ કરવા તરફ સકારાત્મક પગલાં તરીકે વધાવી છે। આમ જૂની પેન્શન યોજનાને લઈ અને ફરીથી એકવાર સરકારના જે કશેકાય વિભાગ દ્વારા વિચારણા ચાલુ કરવામાં આવી છે। જોવાનું એ રહેશે કે સરકાર આગામી સમયમાં જૂની પેન્શન યોજનાને લઈ અને જે રીતે કર્મચારી યુનિયનો જે રીતે 8મા પગાર પંચમાં પણ માંગ ઉઠી છે TORમાં, આ તમામ બાબતોને લઈ અને આગામી 25 ફેબ્રુઆરીના રોજ જે NCJCM અને ફેડરેશન ઓફ FNPO એટલે કે જે કર્મચારી સંગઠન છે તેમની મિટિંગમાં જ આ જૂની પેન્શન યોજના ફરીથી ચર્ચાનો વિષય બનવા જઈ રહી છે। જોવાનું એ રહેશે કે સરકાર 8મા પગાર પંચમાં જે કમિશનની જે અત્યારે હાલ TORને લઈ અને જે મિટિંગ્સો ચાલી રહી છે તેમાં આ જૂની પેન્શન યોજનાને લાગુ કરવાને લઈને જે મુદ્દો છે તેને ચર્ચાઓ કરે છે કે નહીં। જય હિન્દ, અસ્તુ।